સુરતના લોચાનો સાચો ટેસ્ટ જોઈએ તો આ ઘરેલું મસાલો અને ચટણી ક્યારે સ્કીપ ન કરશો. એકવાર આ રીતથી સુરતનો લોચો ઘરે બનાવી જશો પછી બહારનો લોચો ખાવાનું મન જ નહીં થાય. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા મને મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને વાતાવરણ તો ગજબ છે. વાતાવરણની સાથે સાથે અમારું ખાવાનું પણ ગજબ છે. ચલો તો કાલે ખાધું તો આજે નહીં ખાવાનું લે. બોલો. ગુડ મોર્નિંગ. હું વાત કરું છું તો પણ ખાવું જ પડે. ખાવું જ પડે. માનવ ગુડ મોર્નિંગ. જય અંબે. ભગવાનની જ વાત એમ તો હે. ચાલો અંજાન પટેલ ગુડ મોર્નિંગ. જય અંબે. સવાર થઈ ગઈ છે અને આજે સવારમાં આજ ખાવા મળે આપણે કાકડી, પણગાવેલા મગ, બરાબર ને? કોઈ વખત ચણા હોય પણ ચણા ઓછા હોય, મગ વધારે હોય છે. બરાબર ને? ચણા મને એકલા ભાવ મગ અમારે માનવ કુકડે કુક કરે છે જો છે ને. ફાઇનલી બચ્ચું ગયું. હા ફાઇનલી. હા એ બચ્ચું એની માતા આશ્રી આવી અને ખોરીને લઈ ગયા છે. બરાબર, એટલે આપણને સંતોષ છે. ચાલો તો આપણે ફટાફટ ખાઈ લઈએ પછી બપોરે શું બનાવીશું. હજી તો એવું ના ચાલે. શું ના ચાલે? મારે આજે નથી ખાવું. ખાવું પડે. ચાલો તો મળીએ આગળ. તો આપણે છે ને આજે બનાવીએ છીએ કંઈક યુનિક અને પહેલી વાર હું ટ્રાય કરું છું ઘરે બનાવીને. તો આજે બનાવું છું મસ્ત સુરતનું ફેમસ એવું. તમને ખબર હોય તો કમેન્ટ કરજો તો આપણે બતાવીએ તેનું માપ અને કેવી રીતે બનાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચણાની દાળ 1 વાટકી છે, 4 ચમચી અડદની દાળ છે. આ બંનેને ભેગું કરી અને આપણે ધોઈ લઈએ અને પછી 3 થી 4 કલાક માટે આપણે પલાળી લઈશું. અને આની અંદર આપણે પૌવા પણ એડ કરવાના છે 4 ચમચી જેવા. પણ આપણે અડદની દાળ જ્યારે પીસવાનું તૈયાર કરીશું ત્યારે આપણે 10 મિનિટ પહેલા આપણે પૌવા પલાળી દેશું. તો ચાલે આપણે આને ધોઈને પલાળી દઈએ. તો ચાલો ચણાની દાળ અને અડદની દાળ આપણે 3-4 કલાક રહેવા દીધી હતી, પલળી ગઈ છે. હવે જો કંઈક આવી થઈ ગઈ છે ચણાની દાળ, અડદની દાળ. ને આપણે પૌવા પણ પલાળી દીધા હતા 10 મિનિટથી. તો ચાલો આપણે આનું ખીરું બેટર રેડી કરી દઈએ. હવે આપણે અને વસ્તુ આપણે મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ચાલો રેડી કરી દઈએ ચણાની દાળ, અડદની દાળ અને સાથે સાથે આપણે થોડા પૌવા પણ એડ કરી દઈશું આમાં. બીજું બેટર આપણે ફરીથી એડ કરીશું ને એની અંદર આપણે પછી દહીં પણ એડ કરી દઈશું. સાથે સાથે થોડુંક પાણી એડ કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ચાલો આ બેટર થઈ ગયું છે રેડી. હવે આપણે આટલું દહીં એડ કરી દઈશું એટલે આથો જલ્દીથી આવી જાય. 1.5-2 ચમચી આપણે દહીં એડ કરીશું આમાં. 2 ચમચી એડ કરું છું હું. પીસીને આવું બેટર આપણે રેડી કરી દીધું છે. જોઈ શકો છો તમે આ રીતનું બેટર છે. થોડુંક જાડું લાગે તો આપણે પાણી એડ કરી દઈશું આની અંદર. બેટર થોડું જાડું લાગતું હતું એટલે મેં એમાં પાણી એડ કરી દીધું છે. હવે એને મિક્સ કરી અને 5 થી 7 કલાક માટે આપણે એને ઢાંકી દઈશું. મસ્ત આથો આવી જાય એના માટે. ચલો હવે રેડી છે આપણું બેટર. ચાલો ડબ્બાને આપણું બંધ કરી 5 થી 7 કલાક માટે રહેવા દઈએ. તો તમને સવારે જે બતાવ્યું કે આપણે આજે મસ્ત સુરતી લોચો બનાવવાનો છે તો એનું બધું કમ્પ્લીટ કરી દીધું હતું. આથો કરવા ઢાંકીને મૂકી દીધું હતું. અને આજે અમારા અંજાને કાંડ કર્યો. કેવો કાંડ ખબર? મેં મસ્ત મજાનું દમ આલુનું શાક ને રોટલી બનાવી. 3 વાગ્યા સુધી એમની રાહ જોઈ. 3 વાગે આવી અને કે મારે જમવાનો ટાઈમ નથી, મારા મીટિંગમાં જવાનું છે. એટલે એક રોટલી ફટાફટ ખાધું ના ખાધું અને ભાગી ગયા ડભોઈ. અને હજી આવ્યા નથી. વાગ્યા છે 6 વાગવા આવ્યા છે, હજી પણ એ આવ્યા નથી. અને મેં આ લોચાનું પલાળ્યું છે એટલે આપણે એ તો કરવું તો પડશે જ. તો કઈ નહીં, આપણે લોચાનું પલાળ્યું હતું તો એ બેટર તમને બતાવી દઉં. ચલો આ જો ડબ્બો લોચાનું જે પલાળ્યું હતું બેટર. હવે બેટર તમને બતાવી દઉં. હાથો કમ્પ્લીટ આવી ગયો છે, જોઈ શકો છો છે ને મસ્ત. તો આપણે એની પ્રોસેસ શરૂ કરી દઈએ. ચાલો હવે આપણે બેટરની અંદર હળદર ઉમેરીશું.
સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. લીલા મરચા અને આદુની પેસ્ટ એડ કરી દઈએ અને બધું બરોબર મિક્સ કરી લઈએ. અહીંયા સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં હવે આ પ્લેટ પણ મૂકી દઈશું. પ્લેટની અંદર આપણે ઓઇલ લગાવી દીધું છે. હવે આ બેટર આપણે એમાં એડ કરીશું. જોઈ શકો છો એકદમ પતલું બેટર આપણે પાથરી દીધું છે. હવે તેને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ફાઇનલી આપણી પહેલી પ્લેટ ઉતરી ગઈ છે લોચાની. બતાવી દઈએ તમને. તને લોચો જ કેમ નામ પડ્યું હે? એ તો ટોક્યો પૂછવું પડે. હમ? ઘસી નાખના ગમે ત્યાંથી. ઘસી નાખો હા મતલબ લોચો છે ને, આનો થોડો શેપ પાડવાનો છે. છે ને? હા થયો લોચો. લોચો. તો હવે આપણે ચટણી બનાવવાની છે. તો ચટણી માટે મસ્ત ફ્રેશ ધાણા, તીખા મરચા, આદુ, લીંબુ અને અહીંયા જો ફુદીનો લીધો છે. ચાલો ચટણી બનાવી લઈએ અને એમાં ચટણીમાં લોચો એડ કરવાનો છે. ચટણીમાં લોચો કે લોચામાં ચટણી? હા આજે ચટણી બનાવવાની છે ને એમાં લોચો એડ કરવાનો છે અને પછી એ જ લોચામાં ચટણી ઉપર એડ કરીને ખાવાની છે. કશું સમજ નહીં આવે. ઉપર છે ગયો. આદુ, ધાણા, મરચા અને આ ફુદીનો એડ કરી દઈએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. લોચો એડ કરી દઈશું અંદર. ને હવે આપણે એમાં લીંબુ એડ કરી દઈશું. લીંબુ ચટણી બનાવવા માટે થોડું પાણી એડ કરવાનું છે. ચાલો હવે ચટણી તૈયાર કરી લઈએ આપણે. ચટણી થઈ ગઈ છે આપણી રેડી. તો લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો છે. કાળા મરી, જીરાનો પાવડર છે, આમચૂર પાવડર છે, સંચર, મરચું, આ ચાટ મસાલો છે. તો આ બધું આપણે પહેલા મિક્સ કરી લઈએ. લોચા ઉપર એડ કરવાનો મસાલો થઈ ગયો છે આપણે રેડી. ઘરે જ બનાવ્યો. લોચો હા કરી. મિક્સ કરીને પહેલી જ વાર બનાવ્યો છે આ મસાલો મેં ઘરે. બરાબર, એટલે તમે પણ આવી રીતે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો. ચાલો. તમે તો જબરું સર્વિંગ કરો છો. હે તો કમ્પ્લીટ. ઓહો તને આવડી ગયો ખરો એમ ને? ઉપર નાખવાના ધાણા. ઓહો બાકી ગાર્નિશિંગ જબરજસ્ત કર્યું હા તમે. પછી સેવ આમાં નાખવાની. તમે તો મંગાવ્યું, તમે લઈને આવતા રહ્યા હવે જેટલું લાગતું હતું એટલું. આમાં એક વસ્તુ તો રહી ગઈ તમારે નાખવાની, તમે જે ખરી વસ્તુ ચાનો બનાવી. મસાલો જે આપણે બનાવ્યો તો એ. હા તો ચલો નાખી દીધો. યસ. હવે તમે ટેસ્ટ કરો. હા કેવું બન્યું એમ? ચલો ભાઈ જોઈ લઈએ. આવો કઈક દેખાય છે, ખતરનાક લાગે છે. બાકી આ ચટણી સાની ભાઈ ચટણી શું બનાવ્યું છે આમાં? તમે બતાવી. એવું છે ને તો બરોબર. લો તમે હતા નહીં ઘર. બરોબર. ચલો હું ટેસ્ટ કરું પછી કહું તમને. લોટ છે કે ચટણી? લોટ છે કે ચટણી? બોલો તો ખરા યાર. બે મારા હાર્ટબીટ વધી જાય છે. હાર્ટબીટ કમ વધી જાય? કેવું બન્યો હશે હું ખબર. ટેસ્ટ કરું છું ને એટલે તો એક બાઈટમાં આઈડિયા ના આવે છે. બરોબર બોલો એટલે પાછું બીજું બાઈટ ખાવું પડે. વાહ, ખરેખર સારો બન્યો છે. કામ કરીએ. લોચાની દુકાન નાખી દઈએ બરોડામાં. આપણે આઈટમ તો સારી સારી બનાવે છે હે. હા આ પહેલી વાર બને પણ મસ્ત બન્યું. એવું ખરેખર સાચે દિલથી સાચે દિલથી. એક જ ભૂલ છે. હા ભૂલ મને નહીં લાગતી. ભૂલ ના કહેવાય. કોઈને ખાતું વધારે ના ભાવે. આપણે થયું એવું, આપણે થોડોક ટાઈમ ગયું ખાતું જે પ્રમાણે આપણને ચાલે છે. પણ આ થોડું ખાટું મીઠું જ હોય. હા આ ખાટું મીઠું જ હોય. બરોબર. તો ઓલ ગુડ. ઓલ ગુડ ને? બરાબર. તો ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો ને મસ્ત રહો. આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો પ્યારી પ્યારી. બીજું કશું નહીં બોલું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ કે મને આમ જ પકડી રાખવાનું થાય છે. બધાને બતાવું લોચો લોચા ખાવ છે એમ. આમ કમ્પ્લેટ આખી બાઈટ લીધી. બધી સેવ આવી ગઈ, ડુંગળી આવી ગઈ, લોચો આવી ગયો, ચટણી આવી ગઈ.